તરીકે આપણા ઘરે લઈ આવ્યા હવે? ખૂબસૂરત અને સુંદર કન્યા મૂકીને મારી ગામડાની છોકરી સાથે લગ્ન થશે. લોકોને ફસાવવાનું બંધ કરો, આ લગ્ન નહીં થાય. આ તું શું બોલે છે? એનું તને કઈ ભાન છે? અને કયા કબાડી પાસેથી આ રમકડું લઈને આવ્યો છે? કબાડી તો તમે છો, કબાડી. ગામડાનું કચરું મારી પર ફેંકી દીધું. એપોઇન્ટમેન્ટ લેટર આપી દો. થેન્ક યુ સર, થેન્ક યુ. વેલકમ. મમ્મી, મારો પ્રેમ સાચો હશે ને તો સંજય ખુદ મારી માંગ ભરશે. આ એક સ્ત્રીના આંસુની તાકાત છે. એટલે અરે વાત તો તારા બાપનો પણ નથી. પાછળની જિંદગી યાદ છે તને? યાદ તમારી સારી છે તો એમાં વાંક મારો નથી. સંજય, તમારી તબિયત સારી નથી તો તમે ઓફિસે કેમ આવ્યા? ઘરે રહેવું જોઈએ ને. બેન, આ નાટક તો ચાલુ રાખ. હજુ તો ઘણી રાત અને વાત બાકી છે. સંજયને કોઈ છોકરી મૂકવા આવી લાગે છે. તમને દેખાય છે કઈ? હા, જોઈ મેં. આ શીતલ જ્યારથી ઓફિસમાં આવી છે ને ત્યારથી આ બોસ છે ને અમારા સંજય, ઈ શીતલની પાછળ એકદમ લટ્ટુ થઈ ગયા છે. અને કોણ બોલો? હેલો, હાય સસુરજી. અચ્છા, હું છે ને સંજયની પ્રાઇવેટ સેક્રેટરી છું. એક્સક્યુઝ મી સર, યસ. ઇન્ટરવ્યુ માટે આવી છે. વાવ, વોટ અ બ્યુટીફુલ ગર્લ ઇન માય ઓફિસ. શીતલ, આ હું શું જોઉં છું? તારી માંગ ભરેલી છે? અરે સિંદૂર તો હું લઈને આવ્યો હતો. માફ કરજો સંજય, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.